મહારાષ્ટ્રના પુણેથી હમણાં થોડા સમય પહેલાં એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે। એક નદી પરનો બ્રિજ અચાનક તૂટી પડ્યો અને ઘણા બધા લોકો આ નદીની અંદર જે ધસમસતો પ્રવાહ હતા એને જોવા માટે ઊભા હતા અને આ બ્રિજ તૂટી પડવાને કારણે એવું કહેવાય છે કે લગભગ 38 જેટલા લોકો ગુમ થઈ ગયા છે અને એક ધારાસભ્યએ 6 મોતનો દાવો કર્યો છે। પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સત્તાવાર રીતે અત્યારે 2 મોત થયા હોવાની વાતને કબૂલી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। છેલ્લા કેટલાક દિવસોથી એવી ઘટનાઓ સામે આવી રહી છે જે બહુ જ દુઃખદ ઘટનાઓ છે। હજુ હમણાં 12 જૂનના દિવસે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું અને 242 પેસેન્જરોમાંથી 241 પેસેન્જરો અને જે લોકો નિર્દોષ લોકો હોસ્ટેલની અંદર જમી રહ્યા હતા આ વિમાન અથડાવાને કારણે એવા બધા લોકોના પણ મોત થયા, એટલે ઘણા બધા લોકોના મોત થયા। હવે આજે હમણાં જે એક ન્યૂઝ સામે આવ્યા એ મહારાષ્ટ્રના જિલ્લાના માવલમાં કુંડલા નજીક રવિવારે બપોરે 3:30 વાગે ઇન્દ્રિયાણી નદી પરનો જે એક બ્રિજ છે એ તૂટી પડ્યો હતો અને આ બ્રિજ ઉપર જે લોકો હતા એમાંથી લગભગ 38 લોકો ગુમ હોવાની વાત સામે આવી છે। આગળની વાત કરતાં પહેલાં એક અર્થશાસ્ત્રીએ બહુ વર્ષો પહેલાં જે વાત કરી હતી એ વાત અત્યારે કહેવાનું મન થાય છે। અર્થશાસ્ત્રી થોમસ રોબર્ટ માલ્થસે 1798ની અંદર એમણે એક પુસ્તક લખેલું એન એસે ઓન ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન। એની અંદર આ પુસ્તકમાં થોમસે એવું લખેલું હતું કે જ્યારે પૃથ્વી પર વસ્તીનું ભારણ વધે છે ત્યારે કુદરત ભૂખમરો, રોગચાળો, યુદ્ધ, અકસ્માતો અથવા મોટી દુર્ઘટનાઓ દ્વારા વસ્તીને બેલેન્સ કરે છે। આવી વાત 1798ની અંદર આ અર્થશાસ્ત્રી થોમસે લખી હતી। અત્યારે આવું જ જોવા મળી રહ્યું છે। કોરોના મહામારી જુઓ કે આવા બધા મોટા મોટા એક્સિડન્ટ્સ કે ભાગદોડની અંદર મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે। આ ખરેખર એક બહુ દુઃખદ બાબત છે। હવે જ્યારે આ બ્રિજ તૂટી પડ્યો ત્યારે ત્યાં આગળ પુણેના એક ધારાસભ્ય છે સુનિલ સેલકે, એમણે મીડિયા સાથેની વાતમાં એવો દાવો કર્યો કે 6 લોકોના મોત થયા છે અને 6 લોકોને બચાવી લેવામાં આવી રહ્યું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે નદી છે એમાં બહુ બધું પાણી છે અને નદીનું એક ધસમસતો પ્રવાહ જોવાની એક અનેરી મજા હોય છે। એટલે આ જે ધસમસતો પ્રવાહ નદી વહી રહી હતી એને જોવા માટે લોકો બ્રિજ ઉપર ભેગા થયા હતા અને એ જ સમયે આ બ્રિજ અચાનક તૂટી પડ્યો અને જે લોકો બ્રિજ પર ઊભા હતા એ સીધા જ નદીની અંદર ખાબક્યા અને તણાઈ ગયા હોવાનું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। હવે આ જે વિસ્તાર છે એ પુણેથી કુંડલાનું જે અંતર છે એ 30 કિલોમીટરનું અંતર છે અને આ સ્થળ છે એ મુંબઈ જતા માર્ગ ઉપર એક્સપ્રેસ વેની પહેલાં આવી જાય છે અને આ એટલું રમણીય સ્થળ છે કે ઘણા બધા લોકો વીકેન્ડની અંદર અહીંયા આગળ ફરવા માટે પહોંચે છે અને અહીંયા મજા લેવા માટે આવતા હોય છે। પ્રાથમિક વાત એ પણ સામે આવી કે આ જે પુલ હતો એ બહુ સમયથી જર્જરિત હતો અને જૂનો પુલ છે અને લોકો 2 વ્હીલર અને મોટર કાર લઈને પણ આ બ્રિજ ઉપરથી જઈ રહ્યા હતા એટલે જ આ બ્રિજ છે એ વજન વહન નહીં કરી શક્યું અને એને કારણે તૂટી પડ્યું છે। હવે જ્યારે આ ઘટના બની ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મીડિયાને સ્ટેટમેન્ટ આપ્યું છે કે બપોરની આ ઘટના 3:30 વાગે બની છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને 2 લોકોના સત્તાવાર મોત થયા છે। એ આમના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ આપું છું। બીજી તરફ એનડીઆરએફની જે ટીમ છે એ
પહોંચી ગઈ છે અને આ પુલ જે તૂટી ગયો છે એનો કાટમાળ દૂર કરવા માટે ક્રેન મંગાવવામાં આવી છે. હજુ સુધી કેટલા લોકોના મોત થયા, કેટલા લોકો તણાઈ ગયા એની સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ આ પુણેમાં જે નદી પરનો જે બ્રિજ તૂટી પડ્યો એ ઘટના જે ગુજરાતમાં બનેલી હતી 30 ઓક્ટોબર 2022માં મોરબીની અંદર ઝૂલતો પુલ તૂટી પડેલો અને 135 લોકોના મોત થયા હતા. એ આ ઘટનાને કારણે મોરબીના ઝૂલતા પુલની ઘટના અત્યારે યાદ અપાવી દીધી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.